ગાંધીધામ ખાતે આજરોજ સવારે 11 વાગ્યે ગૌમાતા સન્માન આહવાન અભિયાન અંતર્ગત વિશાળ હસ્તાક્ષર અભિયાન તથા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધી માર્કેટથી મામલતદાર કચેરી સુધી સંતો મહંતોની આગેવાનીમાં સર્વ સમાજના આગેવાનો, વિવિધ સંસ્થાઓના પ્રમુખો તેમજ મહિલા મંડળો, ગૌરક્ષકો, ગૌભક્તો તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। રેલી દરમિયાન રામધૂન અને ગૌમાતાના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। રેલી મામલતદાર કચેરીએ પહોંચી હતી, જ્યાં મામલતદારને પ્રાર્થના પત્ર પાઠવવામાં આવ્યું હતું। આ પ્રાર્થના પત્ર ભારતના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યપાલ તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના નામે આપવામાં આવ્યું હતું। સંતો દ્વારા ગૌમાતા સન્માન આહવાન અભિયાન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગૌમાતાને રાજ્યમાતા અને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવી ગૌમાતાને સંરક્ષણ અને સન્માન મળે તે માટે સમગ્ર ભારત તેમજ ગુજરાતના તમામ તાલુકા અને જિલ્લાઓમાં આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ગાંધીધામ ખાતે પણ આ અભિયાન અંતર્ગત મોટી સંખ્યામાં ગૌભક્તોએ જોડાઈ સમર્થન વ્યક્ત કર્યું હતું। આ પ્રસંગે પંચમુખી હનુમાન મંદિરના મહંત બ્રહ્મચારી પ્રકાશ આનંદજી મહારાજ, કંડલા મંદિરના મહંત કૈલાસપુરી બાપુ તેમજ રામકૃષ્ણ મઠના સ્વામી મંત્રેશાનંદજી મહારાજ, સાધ્વી આરાધના ગોપાલ સરસ્વતી તેમજ સાધ્વી રાજેશ્વરી દીદી, સાધ્વી નેહા દીદી, મોટા શિવ મંદિરના દેવાંશી કાગીરી માતાજી તેમજ મહેશ્વરી સમાજના ધર્મગુરુ ધીરજ દાદા માતંગ તેમજ ધર્મગુરુ ચંદુ દાદા માતંગ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ વિવિધ સમાજોના આગેવાનો, સંસ્થાઓના પ્રતિનિધિઓ, મહિલા મંડળોના આગેવાનો તેમજ ગૌસેવા સાથે જોડાયેલા કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બાઇટ સાધ્વી આરાધના દીદી તેમજ પંચમુખી હનુમાન મંદિરના મહંત બ્રહ્મચારી પ્રકાશ આનંદજી મહારાજ। रिपोर्ट बाय भारती माखी जानी, गांधीधाम। वो विश्व से मातरा आज 7 मई को मामलतदार कचेरी में गांधीधाम की प्रजा की ओर से हर्षोल्लास के साथ दिव्य और भव्य बहुत बड़ी संख्या में गाय माता को, राष्ट्रमाता गाय माता को सम्मान मिले, वो उद्देश्य से पूरे गांधीधाम आदिपुर के संकुल से हजारों की संख्या में लोग आए। उन्होंने सहकार दिया, रैली में सहकार दिया और शांतिपूर्ण तरीके से अपनों ने मामलतदार श्री को आवेदन पत्र दिया। मामलतदार श्री ने भी प्रेम भाव और आदर से गाय माता के सानिध्य में आवेदन पत्र लिया। मैं आशा करता हूँ गाय माता, राष्ट्रमाता, गाय माता का सम्मान हो और ये गाय माता पृथ्वी तत्व हम सबको राष्ट्र के निर्माण के लिए हम सबको बल देवे, वही आप आशा के साथ भगवान को मैं प्रार्थना करूं, गाय माता को प्रार्थना करता हूं। अस्तु। जय गौ माता, जय गोपाल। आज पूरे गुजरात प्रांत में सभी तालुकाओं से मामलदार को प्रार्थना पत्र दिए गए और ये प्रार्थना पत्र इसलिए दिए गए ताकि हमारी गौ माता की सेवा हो, सुरक्षा हो और सम्मान हो। आज गौ माता की जो बुरी स्थिति पूरे भारत देश में हो रखी है, ये स्थिति समाप्त हो और गौ माता को पुनः राष्ट्र माता का दर्जा मिले, राष्ट्र देवता या राष्ट्र आराध्या का दर्जा मिले। इस हेतु आज गांधीधाम में भी सभी गौभक्त आए हैं मामलदार को प्रार्थना पत्र देने के लिए। 3 महीने के पश्चात पुनः 27 जुलाई 2026 को वापस देश के 790 जिलों से लोग अपने अपने जिला केंद्र पर जाकर के प्रधानमंत्री, मुख्यमंत्री, राष्ट्रपति और राज्यपाल के नाम से प्रार्थना पत्र देंगे और उसका भी केवल यही उद्देश्य है कि गौ माता की सेवा, सुरक्षा एवं सम्मान हो।